કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ, પ્રકરણ નંબર 3, જે અગાઉના ધોરણ 9માં પણ આપણે આ ચેપ્ટર વિશે સમજ મેળવી છે અને આની અંદર હવે આપણે થોડી વિશેષ સમજ મેળવીશું. તો દ્વિચલ સુરેખ સમીકરણ વિશે તમે સમજ મેળવી છે કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. હવે આ ચેપ્ટર પરીક્ષામાં આપણા માટે 8 ગુણનું રહેશે, એટલે બોર્ડની પરીક્ષામાં તમારે આ ચેપ્ટરની અંદરથી 8 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું? 8 ગુણનું. એટલે ખાસ તૈયાર કરવાનું છે, એકદમ ઈઝી છે. તો અહીંયા આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કીધું છે. આપણે દ્વિચલ સુરેખ સમીકરણો વિશે સમજ મેળવી છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? તો એ જોતા પહેલા આપણે સમજ મેળવીશું દ્વિચલ સુરેખ સમીકરણની, જે આપણે આગળ શીખ્યા છીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ એ પહેલા આપણે સુરેખ સમીકરણ વાત કરીએ. તો સુરેખ સમીકરણને શું કીધું હતું આપણે? કે જે સમીકરણનો ચલ, જે ચલ આપ્યો હોય, ચલનો ઘાતાંક 1 હોય, એને આપણે સુરેખ સમીકરણ કીધું હતું. એના પછી આપણે ચર્ચા કરી હતી એક ચલ સુરેખ સમીકરણ. તો જે સમીકરણમાં ફક્ત એક જ ચલ હોય અને આ ચલનો ઘાતાંક કેટલો હોય? 1 હોય, એટલે ચલની ઘાત કેટલી હોય? 1 હોય. તો એવા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહ્યું હતું. હવે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? તો જે સમીકરણમાં બે ચલ આપેલા હોય અને આ બંને ચલના ઘાતાંક કેટલા હોય? 1 હોય, એને આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ. જે આપણા માટે દ્વિચલ સુરેખ સમીકરણ બનશે, કેવું બનશે? તો ax પ્લસ by પ્લસ c બરાબર 0 છે. તો આને કહેવામાં આવે દ્વિચલ સુરેખ સમીકરણ. એટલે બે ચલ છે x અને y અને બંને ચલના ઘાતાંક કેવા છે? એક જ છે. તો આને કહેવામાં આવે દ્વિચલ સુરેખ સમીકરણ, જ્યાં a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે અને બીજું a અને b એક સાથે શૂન્ય નથી. એટલે a પણ ક્યારે a અને b એક સાથે શૂન્ય ન હોય. તો a અને b એક સાથે શૂન્ય હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. એટલે a અને b એક સાથે શૂન્ય નથી. આના મતલબ કે a² પ્લસ b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે a નો વર્ગ પ્લસ b નો વર્ગ આ બંનેનો જો સરવાળો કરવામાં આવે અને 0 ક્યારે હોય નહીં. એનો મતલબ કે a અને b એક સાથે ક્યારે 0 હશે નહીં. તો આને કહેવામાં આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ. તો આ દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે પદો વિશે થોડી સમજ મેળવીશું. પદોમાં આપણી જોડે x a એ શું છે? તો a એ કોનો? x નો સહગુણક કહેવાય. b એ આપણા માટે શું કહેવાશે? y નો સહગુણક. અને c એ આપણા માટે શું કહેવાશે? અચળ પદ. આ ખાસ યાદ રાખવાની ઓળખ પદોની. a એટલે આપણા માટે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ. કયું પદ? અચળ પદ થશે. એટલે આ ખાસ સૂચના ધ્યાનમાં રાખજો. હવે આપણે ચર્ચા કરીશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો. એટલે બે સમીકરણ. યુગ્મ એટલે જોડ કહેવાય. શું કહેવાય? કે દ્વિચલ સુરેખ સમીકરણોની જોડ એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો વિશે સમજ મેળવીશું. તો બે દ્વિચલ સુરેખ
સમીકરણો. તો હવે આપણી જોડે બે દ્વિચલ સુરેખ સમીકરણો છે. પહેલું છે એ 1x b1y plus c1 is equal to 0. a2x plus b2y plus c2 is equal to 0. જ્યાં a b અને c a1 b1 અને c1 શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. એ જ રીતે a2 b2 અને c2 એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. તો અહીં a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર is not equal to 0 અને અહીં a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર is not equal to શું છે? 0. તો આને તો સમીકરણોની જોડને આ સમીકરણોની જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. તો આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. એટલે બે સમીકરણોની જોડને શું કહેવામાં આવે છે? યુગ્મ કહે છે. યુગ્મ એટલે જોડ. હવે આ ચેપ્ટરની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ શોધવાના આવશે. વ્યવહારિક દાખલાઓ આવશે. કેવા દાખલાઓ આવશે? વ્યવહારિક દાખલાઓ પૂછાશે. રકમ આપી હશે, તમારે દ્વિચલ સુરેખ સમીકરણો બનાવવા પડશે અને આ દ્વિચલ સુરેખ સમીકરણોનો ઉકેલ શોધવાનો હશે. તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની માટેની 4 રીતો છે ઉકેલ મેળવવા માટેની. કેટલી? તો પહેલા આપણે લખીશું દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની રીતો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીતો. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની મુખ્ય 4 રીતો છે. એમાં પહેલી રીત આવશે તમારે આલેખની રીત. બીજી આવશે આદેશની રીત. ત્રીજી આવશે લોપની. અને ચોથી આવશે ચોકડી ગુણાકારની રીત. હવે એમાં આ જે 3 રીતો છે ને, આ જે આલેખની રીત છે ને એને ભૌમિતિક રીત કહેવામાં આવે છે. અને આ જે રીતો છે 3 એને બેઝિક રીતો કહેવામાં આવે છે. કઈ રીતો કહેવામાં આવે છે? બેઝિક રીતો. આને ભૌમિતિક રીત કહેવામાં આવે છે. એટલે એમસીક્યુ માં પૂછાઈ શકે કે દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મ નો ઉકેલ મેળવવાની ભૌમિતિક રીત જણાવો. તો ભૌમિતિક રીત એટલે આલેખની રીત છે. અને બાકીની જે 3 રીતો છે કઈ રીતો થશે? બેઝિક રીતો. હવે આ 4 રીતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચારે રીતો વિશે રીતોથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો શું મેળવીશું? ઉકેલ શોધીશું. તો એમાંની પહેલી રીત છે આપણી જોડે આલેખની રીત. કઈ રીત છે? આલેખની રીત. તો આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શું મળે? આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા મળે. શું મળે? રેખા મળે છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણની જે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરવામાં આવે એક સમીકરણ,
તો એ શું મળશે? આલેખ એટલે એક રેખા મળે. શું મળે? રેખા મળે છે. તો આમ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ, તો આપણી જોડે બે દ્વિચલ સુરેખ સમીકરણો છે. તો અહીંયા આપણે વાત કરીએ કે a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 ના ઉકેલ માટે આલેખની રીતે ત્રણ શક્યતાઓ રહેલી છે. એટલે a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીતે ત્રણ શક્યતાઓ છે. એટલે ત્રણ રીતે તમે ધારણા કરી શકો કે એનો ઉકેલ શું મળશે અને કેવો મળશે. તો એના માટેનો આપણે અહીંયા ચાર્ટ બનાવેલો છે કે એમાં પહેલું છે કે એક બિંદુમાં છેદતો આલેખ મળે, કે બંને રેખાઓનો આલેખ એક બિંદુમાં છેદે. એ x1y1 a1x b1y + c1 = 0 નો એક આલેખ અને a2x + b2y + c2 = 0. આ બંનેનો આલેખ એક જ બિંદુમાં છેદે. કેવા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે ને તો ઉકેલ કેવો છે? અનન્ય મળે છે. અનન્યનો મતલબ એક અને માત્ર એક જ ઉકેલ મળે એવું આપણે કહી શકીએ. અને એ ઉકેલ કયો? તો બંનેનું જે છેદ બિંદુ હોય ને એ તમારો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય આલેખની રીતે. તો જે સમીકરણ યુગ્મનો ઉકેલ મળે છે એ સમીકરણ યુગ્મને આપણે સુસંગત સમીકરણ કહીશું. એટલે જેનો ઉકેલ મળે છે એ સમીકરણ યુગ્મ શું થશે? સુસંગત છે. હવે એક ઉકેલ માટેની શરત શું છે? તો જો a1/a2 is not equal to b1/b2. એટલે x ના પહેલા સમીકરણમાં x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર, આ x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જો સમાન ન મળે, શું is not equal to 0, તો એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો હશે? એક અને માત્ર એક જ મળે. આ ખાસ ધ્યાન રાખજો. જોઈશું આગળ આના વિશે દાખલા. બીજું છે બંને રેખાઓ એકબીજાને સમાંતર મળે. સમાંતર એટલે એકે બિંદુમાં છેદે નહીં. સમાંતર વિશે આપણે સમજ મેળવી છે. સમાંતર રેખાઓ મળે એટલે બંને એકે છેદતી નથી. જો છેદતી નથી તો એનો ઉકેલ નથી. શું નથી? ઉકેલ નથી. જેનો ઉકેલ નથી એ સમીકરણ યુગ્મ સુસંગત નથી. એટલે બંને સમીકરણ યુગ્મો આપેલા છે એકબીજાને સુસંગત નથી. ક્યારે આવું બનશે? તો a1/a2 is equal to b1/b2 but પરંતુ c1/c2 is not equal to c1/c2. એટલે x ના સહગુણકોનો ગુણોત્તર બરાબર y ના સહગુણકોનો ગુણોત્તર is not equal to અચળ પદોનો ગુણોત્તર. જો આ રીતે મળે તો બંને રેખાઓ કેવી મળશે? એકબીજાને સમાંતર. એટલે એમનો કોઈ ઉકેલ મળશે નહીં. એટલે ઉકેલ એમનો 0 રહેશે. એના પછી આપણે એક વાત કરીશું, બંને રેખાઓ એકબીજાને સંપાતી. સંપાતી એટલે એક જ રેખા મળે. રેખા ઉપર રેખા. સંપાતી એટલે એકબીજા ઉપર જ મળે. એક જ રેખા મળે. કેવી મળે? એક જ રેખા મળે. તો એના ઉકેલ કેવા હોય? અનંત હોય. અસંખ્ય ઉકેલ હોય. કેવા ઉકેલ હોય એના? અસંખ્ય ઉકેલ. ઉકેલ મળે છે અસંખ્ય મળે છે તો ખરા ને ઉકેલ મળે છે એટલે સમીકરણ યુગ્મ શું છે? સુસંગત છે. હવે આવા સમીકરણોને આપણે પરસ્પર અવલંબી કહી શકીએ. કેવા કહી શકીએ? પરસ્પર અવલંબી સમીકરણ પણ કહી શકીએ. આવું ક્યારે બનશે? તો a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. એટલે ત્રણેયનો ગુણોત્તર સરખો મળે. x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર જો સમાન મળે તો આપણે કહી શકીએ કે બંને રેખાઓ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો હશે? અનંત હશે. એટલે જેટલા જોઈએ એટલા ઉકેલ મળી શકે છે. ઓકે, તો આ ખાસ તૈયાર કરી લેવું અને યાદ રાખી લેવું.
તો જોઈએ સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 કીધું છે કે આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. એટલે પહેલા તો આપણે ધારી લઈશું બંનેની ઉંમર, હાલની ઉંમર. તો અહીંયા લખીશું ધારો કે હાલની ઉંમર. તો પહેલી લઈશું આફતાબ. આફતાબ ની ઉંમર શું થશે? x વર્ષ અને દીકરીની ઉંમર શું થશે? y વર્ષ. બે ચલ x અને y. હવે આપણને શું કીધું છે? 7 વર્ષ પછી, સોરી 7 વર્ષ પહેલા કીધું છે. તો હવે અહીંયા 7 વર્ષ પહેલા, તો હવે 7 વર્ષ પહેલા બંનેની ઉંમર. તો હવે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર શું થશે? ઉંમર પહેલા હોય એટલે આપણને ખબર છે શું થશે? x - 7 વર્ષ. અને દીકરીની ઉંમર શું થશે? y - 7 વર્ષ. હાય. હવે આગળ વિચારીએ. હવે શરત શું કીધી છે? કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો હવે શરત મુજબ આપેલ શરત મુજબ આફતાબની ઉંમર એટલે x - 7 એ દીકરીની ઉંમર x - 7 કરતા કેટલા ગણી? 7 ગણી. એટલે x - 7 બરાબર 7 ગુણ્યા y - 7. એટલે આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર તેની પુત્રીની એટલે દીકરીની 7 વર્ષની ઉંમર 7 વર્ષ પહેલાની ઉંમર કરતા કેટલા ગણી? 7 ગણી છે. તો હવે આનું સમીકરણ બનાવી દઈએ. તો અહીંયા મળશે x - 7 બરાબર 7y - 49. તો અહીં પેલી બાજુ લઈ જઈએ તો x - 7y - 7 પ્લસ શું થઈ ગયા? 49 બરાબર 0. તો 49 એટલે x - 7y પ્લસ 42 = 0. આને સમીકરણ આપણે શું આપી દઈશું? 1. એટલે પહેલું સમીકરણ યુગ્મ બન્યું. હવે આપણને કીધું છે બીજી શરત શું છે? ધ્યાન આપજો. શું કીધું છે? કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે હવે કેટલા? 3 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 3 વર્ષ પછી. તો 3 વર્ષ પછી આફતાબની ઉંમર શું હશે? ઉંમર શું થશે આફતાબની 3 વર્ષ પછી? તો x + 3 વર્ષ થાય. પછી હોય એટલે પ્લસ અને પહેલા હોય એટલે માઈનસ. તો દીકરીની ઉંમર શું થશે? y + 3 વર્ષ. હવે શરત આપેલી છે એ મુજબ કે આપેલ શરત મુજબ આપેલ શરત શું છે? હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે આફતાબની ઉંમર x + 3 બરાબર પુત્રીની એટલે દીકરીની ઉંમર y + 3 કરતા કેટલા ગણી? 3 ગણી હશે. કેટલા ગણી હશે? 3 ગણી હશે. તો અહીં આપણે x + 3 બરાબર 3y
પ્લસ 9, તો સમીકરણ x માઇનસ 3y પ્લસ 3 માઇનસ 9 બરાબર 0. તો x માઇનસ 3y માઇનસ 6 બરાબર 0. સમીકરણ 2. તો પરિણામ 1 અને 2 એ બેઝિક રીત થશે. કઈ રીતે થશે? તો બેઝિક રીતે ઉકેલ છે. તો અહીં સમીકરણ 1 અને સમીકરણ 2 બેઝિક ઉકેલ છે. કયા ઉકેલ છે? બેઝિક રીતે ઉકેલ છે. હવે આપણે આને આલેખની રીતે મેળવવાનો છે. કોની રીતે? આલેખની રીતે આપણે શોધવાનો છે. તો હવે આ જે બે સમીકરણો મળ્યા ને એના ઉકેલ મેળવવાના. તો પહેલું સમીકરણ મારી જોડે છે x માઇનસ 7y પ્લસ 42 બરાબર 0. તો હવે આ દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલ મેળવવો હોય ને તો કોઈ પણ એક ચલને આપણે કરતા બનાવતા હતા. બનાવીએ છીએ ને, તો અહીંયા જેનો સહગુણક 1 હોય ને એને કરતા બનાવી દેવાનો. તો x બરાબર 7y માઈનસ શું થઈ ગયું? 42 થયા. હવે આને આધારિત આપણે ઉકેલ લેવાના છે. એના ઉકેલ બનાવીશું. અહીંયા ટેબલ બનાવીશું એક કે જેમાં બે જ ઉકેલ લેવાના. કેટલા? x અને y. તો હવે અહીંયા y ની કિંમત મૂકવાની અને x ની કિંમત શોધવાની. તો અહીંયા જુઓ, y ની કિંમત એવી લઈએ કે જે 0 થાય. તો 7 6 42 થશે. તો પ્લસ માઈનસ 42 એટલે x ની કિંમત 0 આવશે. તો અહીંયા y ની કિંમત કેટલી લઉં? 6. ત્યારે x ની કિંમત કેટલી મળી? 0 મળી. હવે અહીંયા y ની કોઈ પણ કિંમત તમે લઈ શકો, x y z, પણ એવી રીતે કિંમત પસંદ કરવાની જેથી કરીને આપણને ઉકેલ વ્યવસ્થિત મળે. આલેખ પત્ર પર આપણો જે ઉકેલ મેળવવાનો છે ને, ઉકેલ કેવો મળે? વ્યવસ્થિત રહે. અહીંયા આપણે x ની કિંમત લઈ શકીએ કેટલી? પ્લસ આવે એ રીતે. એટલે 7 6 42, 6 તો આવી ગયા. 6 કરતા મોટી લઈ શકાય, 9 લઈ શકાય. તો 7 * 8 = 56 અને 7 9 63. તો 63 માઈનસ 42 પણ. તો y ની કિંમત અહીંયા હું કેટલી લઉં છું? તો 9 * 63. કેટલા થયા? 63. તો 63 માઈનસ કેટલા કરી નાખીશું? 42. એટલે 1 અને 6 માંથી કેટલા આયા? 21. તો અહીંયા 21 એટલે બહુ લાંબુ થઈ જશે આપણી જોડે કે y ની કિંમત આપણી જોડે 42 મળશે. x ની કિંમત x ની કિંમત 21 લઈ શકાશે, કેમ કે x અક્ષ પર આપણે મેળવી શકીશું. તો અહીંયા જુઓ, 9 * 63. 9 * 63 માઈનસ 42. તો 3 માંથી 1 અને 6 માઈનસ 4 21 વધ્યા. તો એક ટેબલ બની ગયું. હવે એ જ રીતે આપણે બીજા ટેબલની વાત કરીશું. તો બીજું દ્વિચલ સુરેખ સમીકરણ આપણી જોડે શું છે? બીજું દ્વિચલ સુરેખ સમીકરણ છે x માઈનસ 3y માઈનસ 6 બરાબર 0. આવું છે. તો આમાં પણ આપણે એક ચલ વાળું સમીકરણ કયું છે? x જ છે. તો x ને કરતા બનાવીએ તો શું બનશે? અહીંયા 3y પ્લસ 6 થઈ જાય. હવે આનું ટેબલ બનાવવું હોય તો અહીંયા તો બે ઉકેલ લેવાના છે આપણે, કોઈ પણ x અને y. તો અહીંયા y ની કિંમત કેટલી લઈશું? -2 લઈશું. તો પ્લસ માઈનસ 2 0 થઈ જશે. અહીંયા y ની કિંમત -2 લઉં તો 3 * 2 - 6 પ્લસ 6 એટલે 0 થઈ ગયા. હવે y ની કિંમત કોઈ પણ લઈ શકીએ. કેટલી લઈ શકું? બીજી 2 લઉં તો 3 * 2 = 6 * 12. 2 લઉં તો કેટલા થશે? અહીંયા x ની કિંમત 12 થાય. 3 * 2 = 6 6 + 6 કેટલા થઈ ગયા? 12. તો હવે આ ઉકેલ મળી ગયા. આ ઉકેલને આપણે આલેખ પત્ર પર દર્શાવવાના છે. સારા પર દર્શાવીશું. આલેખ પત્ર અહીંયા આપણે દોરેલું જ છે. તો એમાં પહેલો આલેખ બતાવવાનો છે 0 અને 6. તો ક્યાં આવે? x અક્ષ પર 0 અને y અક્ષ પર 6. એટલે અહીંયા મળશે આપણને આ બિંદુ મળ્યું આપણને કયું? 0 અને 6.
એના પછી x અક્ષ પર 21 અને y અક્ષ પર 9. x અક્ષ પર 21 અને y અક્ષ પર કેટલા 9. તો y અક્ષ પર 9 અહીંયા આવશે 21 અને 9. તો ફૂટપટ્ટીની મદદથી અહીંયા હું લઉં છું આ 21 છે અને આ બાજુ 9 એટલે અહીંયા. તો આ બિંદુ મળ્યું આપણને કયું 21 અને 9. હવે આને છેક સુધી લંબાવીશું આપણે. શું કરવાનું છે છેક સુધી થોડો આગળ લંબાવવાનો ઉકેલ મેળવવાનો છે ને. બે રેખાઓને છેદતી રેખાઓ શોધવાની છે એટલે તો આ સમીકરણ કોનું છે આપણી જોડે કઈ રેખાનું છે તો x - 7y + 42 બરાબર 0 નું. હવે બીજું મેળવીશું આપણે કયું તો બીજું છે x બરાબર 0 અને y બરાબર -2. તો અહીંયા આવે y અક્ષ પર આવે x ની કિંમત 0 -2. એક બિંદુ આ મળ્યું. બીજું બિંદુ મળશે 2 અને x અક્ષ પર 12 અને y અક્ષ પર 2. તો અહીંયા મળશે 2 અને 12 2 અને 12 12 અને 2 x અક્ષ પર 12 અને y અક્ષ પર કેટલા 2. તો અહીંયા આવશે આ મળી ગયું આપણને 12 અને 2. હવે આ રેખાને છેક સુધી લંબાવવાની જ્યાં સુધી પહેલી રેખાને છેદતી ના હોય ને ત્યાં સુધી. ઓકે આ રેખાને છેદી આ જે છેદ બિંદુ મળે ને આપણને છેદ બિંદુ આ કઈ સમીકરણ મળ્યું x - 3y - 6 બરાબર 0. તો આ જે બંનેનું જે છેદ બિંદુ મળ્યું ને આપણને શું મળ્યું છેદ બિંદુ. એ છેદ બિંદુ શું મળ્યું આપણને છેદ બિંદુ અહીંયા જોવાનું કે એપ્રોક્સિમેટલી આપણે આમ લેવા જઈએ ને આનો ઉકેલ મેળવીશું ને તો અહીંયા 12 x અક્ષ પર અરે y અક્ષ પર 12 છે અને x અક્ષ પર મેળવીશું તો અહીંયા આપણને મળશે 42 અને 12. આલેખ પત્ર પર તમે દોરવાનું છે પરફેક્ટ માપ લઈને. તો અહીંયા તમને આ જે બે રેખાઓ છેદતી મળશે ને છેદતી રેખાઓ x y અક્ષને 12 પર અને x અક્ષને ક્યાં મળશે 42 પર. એટલે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાનો છે ને આલેખની રીતે દર્શાવો. તો આલેખની રીતે તો આલેખની રીતે અહીંયા લખી શકીએ કે આલેખની રીતે બંને સમીકરણ યુગ્મનો ઉકેલ કેટલો મળે છે 42 અને 12 મળે છે. તો આ રીતે તમારે આલેખ દોરવાના આવે પૂછાય બોર્ડની પરીક્ષામાં. તો ઓકે તો પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી દેવાના રકમ પરથી અને આ દ્વિચલ સુરેખ સમીકરણના બે ઉકેલ લઈ અને આલેખ પત્ર પર દર્શાવી દેવાના. ઓકે